ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ મહેસાણામાં પહોંચ્યો હતો। મહેસાણામાં મોઢેરા ચોકડી પાસે ગુજરાત ફર્સ્ટના મુદ્દાઓના મહારથને ઊભું રાખી અને મહેસાણાના લોકો સાથે વાતચીત કરી હતી। મહેસાણાની ખાવાની ફરવાની ફેમસ જગ્યાઓના લોકોએ સૂચનો આપ્યા હતા અને સાથે જ લોકોને સ્થાનિક પ્રશ્નો પૂછીને ત્યાંની સમસ્યાઓને વાંચા આપી હતી। आप જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ અને મહેસાણામાં અત્યારે ગુજરાત ફર્સ્ટનો રથ સ્ટુડિયો ઓન વ્હીલ્સ અત્યારે પહોંચી ગયો છે અને મોઢેરાની મેઇન ચોકડી છે ત્યાં આપણે અત્યારે મહેસાણા વાસીઓની સાથે વાતો કરીશું અને મહેસાણા વિશે થોડુંક જાણીશું। ચલો, શું નામ તમારું? આબિદ કુરેશી। આબિદભાઈ, આ જે દેખાય છે આ રથ, આ વેન દેખાય છે, શું લાગે શું છે? આ એક એડવર્ટાઇપ જેવી ગાડી લાગે છે કે એક એડવર્ટાઇપ કરે છે ગાડી વેન એ ટાઈપની લાગે છે। એડવર્ટાઇઝ માટેની ગાડી, અંદર આખો સ્ટુડિયો બનેલો છે, ન્યૂઝ ચેનલનો સ્ટુડિયો, ખબર ને? એવો આખો 1 to 1 તમે ઇન્ટરવ્યૂ લઈ શકાય ને એવો આખો સ્ટુડિયો બનેલો છે। જુઓ તમારે, ચલો બતાવો, જો આખો છે ને સ્ટુડિયો બનેલો છે, દેખાય તમને? જો, શું નામ તમારું? મારું નામ પઠાણ સોરાબ ખાન કેસર ખાન। શું લાગે છે આ વેન જે છે એ કેવી બનેલી છે? અંદર સ્ટુડિયો જો કેવું લાગ્યો? સરસ સરસ છે, બહુ સરસ છે, મસ્ત લાગી? એપ્લિકેશન જોઈ તમે? એપ્લિકેશન સારી છે। અંદર બધી તમને મહેસાણાની બધી જ ન્યૂઝ, તમને અમે જે પણ જગ્યાએ જઈએ છીએ, જે પણ જગ્યાએ જેનું ઇન્ટરવ્યૂ કરીએ છીએ બધું તમને આ એપ્લિકેશનમાં મળશે। ના ના સરસ છે, સરસ છે ને? મહેસાણાની મને 3 એવી વસ્તુ કહો કે જે અમે બહારથી આવ્યા છીએ, અમદાવાદથી આવ્યા છીએ અને અમારે મહેસાણા વિશે જો જાણવું હોય તો આ 3 જગ્યા તો મારે ફરવી જ જોઈએ। કઈ કઈ? એક તો સન ટેમ્પલ છે મોઢેરા, અને બીજું એક ગાર્ડન છે તિરુપતિ, અને ત્રીજા નંબરમાં હા વખતની હવેલી છે, ત્યાં જૂની કોર્ટ હતી, અત્યારે ચેન્જ થઈ ગઈ છે, ત્યાં પણ તમારે થોડું રાજમહેલ કહેવાય એને। અચ્છા, ચલો, જગ્યા તો આપણે ફરી લીધી। શું નામ તમારું? કાર્તિક પૂજારા। કાર્તિકભાઈ, કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે અમારે ખાવી જ જોઈએ, ચાખવી જ જોઈએ જો મહેસાણામાં અમે આવીએ તો? મહેસાણામાં તમે આવો તો અહીં મેઘાલય સરની અંદર બાજરીનો રોટલો અને ચૂરમું ખાસ વખણાય છે। નંબર 2 ઉપર અહીં જૈન દેરાસરની અંદર ગુજરાતી સાત્વિક ભોજન મળે છે, અને ત્રીજા નંબર ઉપર સ્વામિનારાયણની અહીં છે ફૂડ, ત્યાં તમને કેન્ટીન છે, સરસ સ્વાદિષ્ટ ભોજન મળી રહે છે। અચ્છા, એટલે આ 3 વસ્તુઓ છે કે જે મહેસાણાના લોકોએ, મહેસાણામાં જો તમે આવો છો તો તમારે ખાવી જ જોઈએ। બાકી મહેસાણામાં જગ્યાઓ વિશે વાત કરી કે પછી આપણે ફૂડ વિશે વાત કરી, બીજું શું ફેમસ છે? બીજું અહીંની જે મહેસાણા જૂનું હેરિટેજ છે, જે તોરણોઈ માતા, એ પણ જોવાલાયક છે, જે બજાર ભરાય છે અમારું। અચ્છા, તમને આમ જો આમ ચીલ કરવું છે, આમ મજા કરવી છે અને આમ ટાઈમ પાસ કરવો છે તો તમે ક્યાં જાઓ છો મહેસાણામાં? અહીં વોટર પાર્ક એક નજીક છે, જે ઉનાળાની અંદર બહુ મજા મસ્તી કરાવે છે। મહેસાણાની અંદર અનાજપ્રિય હોય છે, અને અહીં જે સૂર્ય મંદિર છે મોઢેરા, એ પણ સારું છે, જે ફૂલ ટાઈમ તમારો ત્યાં જાય છે। નજીકમાં બેચરાજી છે, બહુચર માતાનું મંદિર। શું નામ છે તમારું? જાહિદ ખાન। જાહિદભાઈ, મહેસાણાની અંદર કઈ કઈ વસ્તુ આમ ખાવા જેવી છે, આમ સજેસ્ટ કરો અમે થોડું। ભાખરી શાક છે, દાલવડા છે, પછી ચોળાફળી છે। અચ્છા, પણ હવે મને એક કહો કે અમે લોકોએ ખાવા પીવાની વાતો કરી લીધી, ક્યાં ફરવું બધી વાત કરી લીધી, મહેસાણામાં રહેવાની કેવી મજા આવે? મસ્ત મજા આવે, સુપર મજા આવે। શું કહો છો? મહેસાણામાં રહેવા જેવી કોઈ બીજી જગ્યાએ કોઈ મજા જ નથી। મહેસાણા જેવી મજા નથી રહેવાની? જો એકવાર મહેસાણામાં આવો તો મજા આવી જાય, પણ આમ પીવાનું બધી રીતે મજા આવી જાય। હા, ખાવા પીવાની મજા છે મહેસાણાની અંદર, પણ હવે 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 હા, આવો આવો, શું કહો છો મહેસાણા વિશે? કંઈક આપણને કહી રહ્યા છે। મહેસાણાની અંદર આજુબાજુના ગામડાની જે રહે છે લોકો, એ એક મનના સારા વ્યક્તિઓ છે, અને મહેસાણામાં કોઈ પોલ્યુશન નથી, સ્વસ્થ હવા છે, સ્વસ્થ પાણી છે, અને માણસો પણ સ્વસ્થ રીતે રહે છે અહીંયા, અને બધી એકતા, બધી જાત પાત વના એકતા પ્રમાણે રહે છે, એટલે રહેવાની બહુ સરસ મજા આવે છે। મહેસાણા ગરવી ગુજરાતનું એક નાનું જિલ્લો છે, પણ બહુ સારી મજા આવે છે રહેવાની, અને ધંધા વિશે પણ સારું છે। હવે જો હું તમને બધાને પૂછું, આવી જાઓ, હું તમને બધાને પૂછું, જો અમદાવાદની અંદર અમે છે ને આમ બકા બકા એવું બહુ કરતા હોય, કે પછી બરોડાની અંદર કેમલા શુલા, હવે સૌરાષ્ટ્રની અંદર અમે રાજકોટ જઈએ તો અમે કે હું કે ભાઈબંધ, હું કે મિત્ર, અહીંયા આવે મહેસાણાની અંદર તો કેવી રીતે આમ બોલાવતા? ક્યાંથી આવ્યો, એ રીતે ભાષા બોલ।
બાકી આમ મહેસાણાની અંદર જો વાત કરીએ તો આમ મહેસાણામાં એવી કોઈ વસ્તુઓ ખરી કે જે આમ હજુ પણ ખૂટતી હોય, તમને એવું લાગે કે જો આ થઈ જાય ને તો પછી મહેસાણામાં આમ વર્લ્ડ ક્લાસ બધી સગવડો મળી જાય? મહેસાણાની અંદર મેન પ્રોબ્લેમ એક જ વસ્તુનું મેન પ્રોબ્લેમ છે. મહેસાણા મહાનગરપાલિકા તરીકે યોજાયું છે, એની અંદર સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે, પણ મહેસાણા સિટીને એટલી ક્લીન બનાવી જુઓ કે લોકો અમદાવાદ, સુરત, બરોડાને ભૂલી જવા જોઈએ. અને હું મહેસાણાની જનતાને પણ કહેવા માગું છું કે દરેક વસ્તુનું ખ્યાલ મૂકે, ધ્યાન રાખે અને સ્વસ્થ રાખે, એમાં ભલાઈ છે આવનારી પેઢી માટે. બીજી વાત છે મહેસાણાની સલાહની એ કામગીરી. જ્યારે મહેસાણાની પોલીસે કોઈ પણ કાયદાનું ભાન અપાવવા માટે તૈયાર હોય છે, કાયદો જ્યારે પબ્લિક હાથમાં લે છે ને ત્યારે પોલીસનું કામ સલાહની એ કામગીરી છે. કોઈ પણ જિલ્લાની અંદર કામ થતું હશે, મહેસાણાની અંદર આરોપી પકડાઈને 72 કલાકમાં LCB SOGનું કામની એ સલાહનીય છે. કાયદાના મુજબ મહેસાણાની અંદર કાયદો સારો છે. અચ્છા, ચલો, કાયદો સારો છે, રહેવાની મજા આવે છે. તમે કીધું હમણાં તમે એવું કીધું ને કે મહેસાણામાં જો રહેતા હોય ને એને મહેસાણામાં જ મજા આવે, પણ મહેસાણામાં આપણને ઘણીવાર આપણી જે ઘરમાં રહેતા હોય ત્યાંય તે આપણને ઘણી વસ્તુઓ ના ગમતી હોય. ઘર જ છે આપણું મહેસાણા, કઈ વસ્તુઓ નથી ગમતી? અમુક જેવું અમુક માણસના પ્રોબ્લેમ હોય કે બીજી બહાર મનોરંજન માટે જાય, અમુક કોઈ બગીચો હોય, ઘરે કંટાળી ગયા હોય, એના હિસાબે બગીચામાં જાય, કોઈ ફરવા જાય, કોઈ થિયેટરમાં મૂવી જોવા જાય. મહેસાણામાં મને એક કહો, મહેસાણામાં સૌથી ફેમસ કોણ છે? આમ કે આમ ફેમસ વ્યક્તિ છે અમારો મહેસાણાનો, આ વ્યક્તિ કોણ? મહેસાણાની અંદર બધા ફેમસ જ છે. બધા ફેમસ છે કે બધા સારા જ વ્યક્તિ છે. અહીંયા ભાઈચારાથી ને એકતાથી જ રહે છે. અહીંયા એક બીજું પણ પ્રોબ્લેમ છે કે મહેસાણાની અંદર મુસાફરો બહુ આવે છે, કંપનીઓના લેબરો બહુ આવે છે, તો અહીંયા જે નગરપાલિકાના સંચાલય હોવા જોઈએ એ સુવિધા બહુ ઓછી છે. નથી એવી નહીં, બહુ ઓછી છે, એટલે એના વધારવી જરૂરી છે. તો એના લીધે પણ ગંદકી ઓછી થાય. અચ્છા, ચલો, ઘણી બધી વાતો કરી મહેસાણાના લોકોની સાથે, અને જમવાથી લઈને ક્યાં ફરવું જોઈએ, કઈ તકલીફો છે, મહેસાણા ઘર છે, મહેસાણામાં કેવી બોલી બોલાય છે, આ બધી જ વાતો કરી. પણ ગુજરાત ફર્સ્ટનો આ રથ હજુ પણ મહેસાણાની અંદર ફરી રહ્યો છે અને લોકોની સાથે વાતો કરીશું, અને સાથે જ મહેસાણાની શું તકલીફો છે એ તકલીફોને વાચા આપીશું. જે અહીંયા જેટલા પણ લોકો છે એ લોકોને જે પણ તકલીફો છે એ તમારા સુધી પહોંચાડીશું. મહેસાણાના લોકોની તકલીફો ત્યાંના સત્તાના લોકો સુધી પણ પહોંચાડીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.